જ્યારે પણ વ્લોગ જોતા હોય ત્યારનું વિશ તમે લઈ શકો છો. જય માતાજી બધાને અને સ્વાગત છે બધાનું નવા વ્લોગની અંદર. તો ઘણા સમયથી વ્લોગ નહોતો બનાવ્યો અને આજે ફરી સ્ટાર્ટ કરીએ છીએ વ્લોગ. તો ખૂબ જ શુભ દિવસ છે આજનો. તો શું શું થાય છે આજના દિવસમાં, ને બેબી ગર્લ આવે છે કે બેબી બોય આવે છે એ બધું સરપ્રાઈઝ રહેવાનું છે. એટલે આજનો વ્લોગ કન્ટિન્યુ એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં. આજે ફાઇનલી એડમિટ થવા જઈ રહ્યા છીએ, ઓન ધ વે નીકળી ગયા છીએ. હમણાં મમ્મીને લઈ અને પછી નીકળશું હોસ્પિટલ જવા માટે. તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. હાલો, દાદીમાં અને નાનીમાં બેસી ગયા છે. તૈયાર ને મમ્મી? તૈયાર છે હવે જો માતાજી દરબાર થઈ જાય એકલા માતાજીની પ્રાર્થના છે. હા એમ કેમ ઘરે પુગાડી દઈએ, ચારે આંખો ભેગી લાઈ, પછી અમારી પ્રાર્થના. બરાબર બરોબર છે. તમે રેડી ને? હવે તમારી પ્રાર્થના અમારી પ્રાર્થના. ઓ હાલો, જય ભૂમેશ્વર મહાદેવ. આવે છે મહાદેવ સારી બધા જી કરી આપણો બ્લોગ ચાલુ કરી દઈ કા. સવારના 7 વાગ્યાના દાખલ થયા. અત્યારે 4 વાગ્યા है. હવે ફૂલ કોમ્પ્લિકેશન है. હવે શું થાય આગે આગે देखते हैं. આ બે જો, આ બે રાજોને બેઠા કા. મમ્મી તારા વાળે વિખાઈ ગયા. જોઈ છીએ હા, હું કેવો ભાઈ મયુર છે. બાર આટા મારે ને અમને બેડ ઉપર બેહાડી. આ ભાઈ ખાટલે બેસી ગયા જો. આ ભાઈ ખાટલે અને પેશન્ટ તમારું ક્યાં આટા મારતું છે જો. એમાં નેહા બેન. હા એ તું શું છે નેહા? કોઈ છે નહીં, વિડીયો બ્લોગ હાલે તારો. ઓહો ભાઈ 7 વાગ્યા 7. હવે આને કેટલી વાર હે જોઈ લે. આમ જો, હાલો હવે હાલો, કેટલી વાર હે હે? કેટલા આમ જો રાહ જોઈને બેઠા હે. હળી કાઢો હળી, બાકી આમાં ભેગું નહીં થાય હે. ઈ છે લે હજી, હવે શરૂઆત થઈ ને. 4 વાગ્યા 5 વાગ્યા 6 વાગ્યા તો અરે રે. હાલો તો શું કરવાનું? લઈ આવી બધાય રમડવાની રાહ જોઈને બેઠા હે. અરે હાઈન પાડી દીધી, બાકી તો અત્યારે ધબ ધબાટી હે. એ તો ઠીક નામ પડી ગયું હોત હે. હા, બાકી સવારના બપોર થઈ ગયો તો નામ પડી ગયું હોત ને. આ નામ રાખવું, નામ કરવું, નામ કરવું. હાલે હમણાં જયદીપને પૂછીએ આપણે. હે, એને તો છોકરી જ જોઈએ ભાઈ. તું શું કહેશ બોય? એમ તારે આ તો છોકરી જ કહે. ફોન પતે ને જયદીપભાઈનો. નીચે અમે ગેસ કરતા હતા કે છોકરી જોઈએ કે છોકરો જોઈએ. તારે તો છોકરી જ જોઈ છે હે? દીકરી જ જોઈ હે તું ને? એમ ને? વાહ. પથોડીની બેનપણી, પછી દુર્વાની બેનપણી. હા ફૂલ એસી વાળો રૂમ થયો ખાલી, તો એસી વાળા રૂમમાં હવે શિફ્ટ કરવા જાય છે બધા. જો અહીંયા સામે જાય છે હે. નીચે વાં એ છે એ અમુક દેખાય નહીં હજી. આટલા હે કેટલા વાગ્યા? 7:30 થયા હે. જેમ જેમ હાઈન થાય ને એમ આવતા જાય ગા. બહી ઓલા ડોક્ટર કે હોસ્પિટલ મેલીને જાય છે. તમે અહીંયા રહ્યો બધા એ માણા જોઈને જ આપણને રૂમ દીધો હે ઓલો. તો ક્યાં ઉપડા એ. હાલો હાલો હાલો, કેટલા વાગ્યા ભાઈ? 7:46, 7:45 થયા. હવે જાય છે જો. કપડાં બપડા થઈ ગયા ચેન્જ. જોઈ લે જો. અમે બહાર રાહ જોઈ. અવાજ આવે ને એની જ રાહ છે કા. હે કબા રબી. હા, અવાજ કેવોક નીકળે છે ને એ જોઈ. હાલો તાર જવાનું ભેગું. હાલો ગયા હો ભાઈ અંદર ઓપરેશન થિયેટરમાં. જો હવે અહીંયા રાહ જોઈ.
તો ભાઈ કેટલા 8 વાગ્યા છે 8 અને જોઈ લ્યો જો અહીંયા બધા બેઠા છે અહીંયા બધી ચર્ચા હાલે છે અહીંયા બેઠા છે અહીંયા ચર્ચા હાલે છે અહીંયા બેઠા છે હે અને આ બાપા તો દોડ્યા દોડ છે આમથી આમ કા કોણ આવે છે જોજો એને કે ઓહો હજી તો ભાઈ આપણા જયદીપભાઈ પપ્પાનંદભાઈ ને એ પહેલાં તો બધે લાઈનમાં ઊભા છે આમ જો લાઈનમાં બેઠા છે પેડા ખાવા હાટું હે એ હવે નહીં બેહે પૂરું વાહ ગિરી બાપુ વાહ ગિરી બાપુ પાણી લઈ હો ઠંડુ ઠંડુ બધાય હાટું બસ વાર લાગશે બે માસીઓ ને હું મોટી માસી ઓલી નાની માસી પછી જો અહીંયા બેઠા બાપા તો ઠેકડે સૈડા હે બાપા ફોનમાંથી બધાને જવાબ દઈ દે ની કે તૈયાર રહેજો પેંડા લઈને હમણાં ખાલી અવાજ સાંભળે ને એની જ રાહ હે આવ્યો વાહ હું વાત છે અવાજ આવી ગયો ભાઈ શું આવ્યું હે દીકરી આવી ભાઈ જયદીપભાઈ ને વાહ જયદીપ વાહ 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 માસી વાહ લક્ષ્મી આવી ગયો ભાઈ એ જોઈ લો આવ્યો દોડતા હાલો જલ્દી લક્ષ્મીજી આવ્યા લક્ષ્મીજી હે હા કઈ ગયા માસી હા તો વાહ હવે હમણાં લક્ષ્મીજી દે જા હે જો વાહ જયદીપભાઈ વાહ કોંગ્રેચ્યુલેશન હે અરે જી જોતું તું એ દઈ દીધું ને ભગવાને હે શું કે કાકા હે કાકા બની ગયા ભાઈ હે ચાચુ બન ગયે હવે હરખો અવાજ આવ્યો રોવરાવી જો હવે ફઈ ન્યા જોવે રાહ જોવે ફઈ ક્યારે હાથમાં આવે હે આમ વાહ એ છે વાહ જો અહીંથી ઓપરેશન થિયેટર રહ્યું ને ત્યાં હમણાં દેહે હા બધાય દાદા નાના ચાચુ ને બધા લાઈનમાં ઊભા હે હાલો જયદીપભાઈ ગિરી બાપુ ગયા હે હવે પેંડા લેવા ફાઈન કે હાઈલા જાવ અંદર તરત નાની માં રાહ જોઈને ઊભા હે ડોકા કાઢે ક્યારે આવે કા હે આ ન્યાથી હવે વાહ હમણાં આવશે જયદીપ ગયો અંદર જો લઈને આવ્યા માસી વાહ જોઈ લે આમ તો જો ગટા જેવી એ ઓહો ગટા જેવી છે આમ તો જો એ આંખ ખુલી ગઈ આંખ ખુલી ગઈ આખી આમ તો જો બધા પેડા ખાઈ લ્યો આપડા જેટલા જોવા વાળા હે ને બધા ને કા જયદીપભાઈ તરફથી જયદીપભાઈ પપ્પા બની ગયા હે ને એના તરફથી વાહ આ બસ હા ગિરી બાબુ બધાને ખવડાવી દો બધાય ને હે વાહ હાલો ભાઈ તમે મીઠું મોઢું કરી લેજો ગિરી બાબુ બધાને મીઠું મોઢું કરાવી દો હે 6:25 8 ને 2 એક્ઝેક્ટ ટાઈમ બરોબર ને હે 3 કિલો વજન ફૂલ હેલ્ધી ભાઈ ટબા જેવી બે હેલ્ધી હેતુ જેવી જ કા 7 વાગ્યાના રાહ જોતા હતા 12 કલાક વેઇટિંગ કર્યું નોર્મલ થાય છેલ્લે સિઝેરિયન કરાવ્યું અને 15 મિનિટમાં ભાઈ ડિલિવરી થઈ ગઈ બહુ હતી આપણે ખબરનો વિડિયો રાખ્યો હતો ને સ્ટેટસમાં અગાઉથી જયદીપે અગાઉથી કહી દીધું હતું કે ભાઈ આપણે દીકરી જોઈએ ને ભગવાન એની ઈચ્છા પૂરી જયદીપભાઈ ગરહુલી પાઈ છે ગરહુલી જ આવે ને કે ગરહુતી શું કહેવાય હા ગરહુતી પાઈ છે ભાઈ ખાવામાં તારી જેમ જ છે હમણાં એ બધું ધબધબાટી એ ફુગા કરે બુડબુડિયા બોલાવે જો હે 8 હવે હેતુબેનને રજા દીધી કેટલા વાગ્યા 8:45 જો આવી ગયા આટલા અમે બધા લેવા હાટું ઊભા લાઈનમાં જો ઢીંગલીને તો હજી અમારે એટલા અડધા તો ન્યા રમાડે છે એટલા ભેગા થઈ ગયા હા જો એટલે ફૂલ નીંદર આવે ઘેનમાં હે ભાઈ
તમે મમ્મી બની ગયા છો, લક્ષ્મીજી આવ્યા છે. હાલો હવે લઈ જાય આપણે રૂમમાં. જોઈ લ્યો કાંઈ હજી ભાન નથી. હવે બીજું હોય ને અમે જ છીએ અમે જ. હાલો હવે લઈ જઈએ રૂમમાં. બાકી સૌથી મોટામાં મોટો આભાર માનવાનો આપણે માસીનો. કા માસી? માસીએ બહુ ધ્યાન દીધું ભાઈ. આપણે ગમે ડિલિવરી હોય ને બધી ડિલિવરીમાં માસી એવું ધ્યાન દે. પહેલાં તને ખવડાવી દે. પહેલાં તારું જ કીધું કે ભાગુને ભૂખ લાગી ખવડાવો. દવાનો હજી અસર હે ને ગેનમાં છે એટલે અસર ઉતરશે ને પછી ખબર પડશે. ત્યાર તું પહેલાં કહેજે. હે ત્યાર તું પહેલાં કહેજે બેન મેં ખાઈ લીધું. હાલો હાલો આપણે બહાર બેસી. બહાર બધો ડાયરો બેઠો હોય. બાકી જો અહીંયા ટ્રાફિક થતો દેશ. દાદા તમારો અનુભવ હે કેવી ખુશી કેવી થાય છે? એટલે વાત કરવામાં હે અમારે ત્યાં લક્ષ્મીનો અવતાર. વાહ વાહ. ભગવાને દીકરી હા. કેને ઘરે દીએ તો વાંસળી હોય હા એમને ઘરે દીકરીનો જન્મ થાય. બરોબર. તુલસીનો ક્યારો છે. હા અમને તો બહુ આનંદ આવ્યો કારણ કે અમારા ભાઈઓમાં એક દીકરી બધી હોઈ ગઈ હતી સાસરે. હા એટલે દીકરી હતી નહીં એટલે અમારી ઈચ્છા પણ એવી હતી કે દીકરીનો જન્મ થાય. હા. તો અમે એની પાછળ ખૂબ ખુશી અને આનંદ મનાવીએ છીએ. મારે ઘેર લક્ષ્મીનો વાહ. અવતાર, મારે ઘેર લક્ષ્મીનો અવતાર, હે લડકડીને જોઉં જ્યારે જ્યારે, હે મારી દીકરીને જોઉં જ્યારે જ્યારે, કે ત્યારે મને મોંગલ દેખાય. આવી ખુશી અમે એમાં ભગવતી પાસે પ્રાર્થના કરતા હતા કે આજ અમારે ઘરે લક્ષ્મીનો અવતાર થયો એના બધા ભગવાન એમને નરવી રાખે. ભાઈ ભાઈ વાહ. અને સાક્ષાત લક્ષ્મીજી કરે એવા કામ માતાજી જ એવા જેની રાહ જોતા હતા ને એટલે ટૂંકમાં કહે ને કે હવે હરખનો પાર નથી. બધા એવા હરખાઈ ગયા. બહુ મોજ આવી. હા જો જી અહીંયા બધા બેઠા છે. હવે આમ ટૂંકમાં નિરાજ થઈ ગઈ બધાને. કા જી સવારના રાહ જોતા હતા ને હા, બધાને નિરાશ થઈ તો ગયો. બહુ મજા આવી ગઈ. હવે આવી ગયા આપણે લક્ષ્મીજીના નાના. શું કે ભુવા કેવો હરખ છે તમને? બહુ જ એમાં એનું કારણ છે કે સામેવાળા માણસને મજા આવે છે હા. અને અમને મજા આવી છે. દીકરા તો છે ભાઈ, ઉપર જતા 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 તમારું કઈ નક્કી નહીં, પણ દીકરી હા. જીવે ત્યાં સુધી બાપુજીની, માતાજીની, સાસુની, સસરાની ચિંતા કરે. હા હા આવી અને ખુશી છે અમને એમ. વાહ વાહ. જી દીકરી જોતી હતી ને દીકરી આવી ગયા. સાક્ષાત માતાજી વાહ. લક્ષ્મીજી ઘરે આવી ગયા. ભાઈ એવા કાજુ કતરી લઈને ખાવી છે તારે કાજુ કતરી? એ હાલશે. વાહ અહીંયા ટાઢોળું હોય ભાઈ. અહીંયા બેહવા જેવું છે. બહાર તો બફારો થાય છે. જો બધે કાજુ કતરી ખાઈ. તમે ખાઈ લેજો મારા લક્ષ્મીજીની. એ જો મોટું ખોલે ને એમ કે ખાવાનું દે. ખાવાનું નથી દેતા એમ નહીં. બધાય હો રીતે નોખું નોખું કીએ. કોકને હેતું દેખાય. તું શું કે મયુર? હે કાકા જેવી થાય મોટી થાય એટલે બા. હે જો 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 બધાય નોખું નોખું હોનું ગોતે છે કે હેતુ જેવી હે. પછી કે કાન જયદીપ જેવા હે. મયુર કે મોટી થાય મારા જેવી થઈ જાય. બધાય નોખું નોખું હાલે. 10:37 થઈ છે, 11:30. હવે અમારું હરિહર ચાલુ થઈ છે. કઢી, ખીચડી ને સેવ ટમેટા ને શાક ને રહ્યું. જો પંજાબી છે ને આ શેનું છે? પનીરનું શાક ને પનીર તુફાની. વાહ. હાલો હવે ખાઈ લે કેમ કે વારા ફરતી વારા મહેમાન ચાલુ થઈ જાય હમણાં. જયદીપભાઈ તો અમારા ગયા છે. જો આમ ગયા છે કે મહેમાન આવે ને એટલે એની દેખરેખમાં જ છે. એટલે આપણે ફટાફટ ખાઈને થઈ જાય નવરા બધે. હા હવે ફુવા રેડી ને? કરો હરિહર બધે. જય શ્રી રામ. હવે ભાનમાં આવ્યો ભાઈ. 12 વાગે આવ્યા ભાનમાં. હજી નથી આવ્યા. થોડા થોડા નીંદર આવે ને કેન છે ભાઈ. વાગ્યા કેટલા? 12:08 થઈ છે. બધાય વૈગ્યા હવે આમાં આટલા વૈધા હી. જો હે હા લડવા વાળા 4 હવે વૈધા હી. ટીંગુ તો અત્યારે સૂતી છે. હવે રાતના જોઈ કેવાક તમ પોસાડા નક્કી ન હોય. એ સાંભળતી નહીં. 8:02 પ નામ ગોતવાનું કા? હે 8:02
8 વાગે ને 2 મિનિટે તો 8 સારું ભાઈ એસી એટલે બાકી બફારો કેવો થાય બહાર હે તો એ કામ થઈ ગયું હે એ તો પછી ગયા હે જો કેવી મા દીકરી હોતી હે બે જો જયદીપ પાછી ઉઠી એ તો પૈસાથી હા લક્ષ્મી આવે ને ભેગી એટલે જ અમથા લક્ષ્મીજી કે તો અમારે જો ઢીંગલી હુઈ ગઈ છે વહી ગયા 12:30 હવે બધા તમારે જ આખી રાત માથે જ રહેવાનું હે હે હા અમે વારા ફરતી વારા હુહી કે કંઈક કરશી સવાર પાડવાની છે ને હાલો ભાઈ હવે આપણે જઈએ બહાર આ કરી દે બંધ એટલે એસી ચાલુ છે થઈ જાય ઠંડુ ને જો હેતુબેન અહીંયા હુતા ઢીંગી અહીંયા હુતી છે ને આ બે અહીંયા રહેવાના છે અમે છીએ અહીંયા બહાર જયદીપભાઈને ફોન હવે નવરા થયા હે જયદીપભાઈ બાપા નવરા જ નથી થતા શું કે દિવ્યેશભાઈ સારું ને હવે નવરો થાય ને તો થાય હાલો થઈ ગયા નવરા જયદીપભાઈ હે હવે નવરા નો થાય કા હવે જે એ સાચું ચાલુ થયું હે હવે ભાઈ 12:30 વાગ્યા હવે વ્લોગનો કરી એન્ડ કાલ પાછો કરશી ચાલુ હા બાકી તારે ગમે જોવાવાળાને કંઈ કેવું હોય જે તને ફોન કરે છે બધાય અભિનંદન કહે છે એને હા હા જે એ કા આગમડે સમજી જાજો અને બાકી આપણે રાશિ કઈ એવી છે કન્યા બાકી આપણે લક્ષ્મીજીની રાશિ એવી છે કન્યા પ ઉપરથી નામ ને પ ઉપરથી નામ પાડવાનું હોય એટલે બ્લોગ જોવો ને ટૂંકમાં નામ હજી નહીં પાડ્યું હોય તો પ ઉપરથી નામ સજેસ્ટ કરી દેજો એટલે આપણે નામ રાખવાનું હોય બાકી એવા બ્લોગનો કરીએ ને કાલે હવે મળશે કાલથી તમને આપણે ઢીંગલીના ધમ પછાડા જોવા મળશે કા જયદીપભાઈની નાઇટ ડ્યુટી ચાલુ થાય અને બધું હવે આખી ટૂંકમાં લાઈફ જ ચેન્જ થઈ જાય કાલથી હવે શું કહેવાય બાપાનો દિવસ ઉગશે હાલો જય માતાજી